નમસ્કાર ખેડૂત મિત્રો, હાજી મેળી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ઘણા ટાઈમ પછી હવે જ્યારે આપણી ખેતીની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેતીમાં ઉપયોગી યાંત્રિકીકરણના સાધનો હોય, દવા હોય, બિયારણ હોય કે પાયાના ખાતર હોય કે પૂરતી ખાતર હોય, તે વિશેની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપવા જઈ રહ્યો છું। તો આજે હું તમને એ જણાવીશ કે આપણા ખેતરમાં કેવા કેવા પાક વાવવા જઈ રહ્યા છીએ। આપણે આપણા ખેતરમાં મગફળી અને મરચી આ બે પાક વાવવા જઈ રહ્યા છીએ આ 2026ના વર્ષમાં। તો એના વિશે હું તમને માહિતી આપીશ। હવે કોઈ પણ આપણે ખેતી કરતા હોય અથવા કોઈ પણ એવું કામ કરતા હોય કે જે આપણું આજીવિકાનું સાધન છે, તો તેમાં આપણે ઓછી મહેનત થાય અને આપણું કામ એકદમ પરફેક્ટ અને સચોટ થાય એના માટે ખેતીમાં યાંત્રિકીકરણ ખૂબ જ મહત્વનું છે। આ યાંત્રિકીકરણ માટે સૌપ્રથમ નાના અને સીમાંત ખેડૂતો જે લોકો છે તેના માટે આ તમે જોઈ શકો છો, પાવર ટ્રેક કંપનીનું છે સ્ટીલ ટ્રેક 18 એચપીનું ટ્રેક્ટર છે। ખેતીમાં યાંત્રિકીકરણમાં આપણે આ ફર્સ્ટ એવું ટ્રેક્ટર એડ કર્યું છે જેથી કરીને તમે ખેતીના જે પણ કામ છે, જેમ કે વાવણી વાવવી, ખેતી કરવી, તેમજ એમાં વખેડામાં છાંટી આંકવું કે દવા છાંટવી, આના માટે જુદા જુદા ઇમ્પ્લિમેન્ટ એટલે કે જુદા જુદા સાધનો આની પાછળ જોડીને તમે સરળતાથી તમારું ખેતીનું કામ કરી શકો છો અને વ્યવસ્થિત ઉત્પાદનમાં ફેરફાર પાડી શકો છો। હવે હું સૌપ્રથમ તમને આ જે સ્ટીલ ટ્રેક 18 નામનું જે ટ્રેક્ટર છે એટલે કે 18 એચપીનું આ ટ્રેક્ટર છે તેના વિશે વાત કરવા જઈ રહ્યો છું। તો મારે આ વર્ષે 2026માં ટ્રેક્ટર લેવાની ઈચ્છા થઈ તો મેં બહુ બધા ટ્રેક્ટરની મુલાકાત કરી કે બહુ બધા ટ્રેક્ટર મેં જોયા। તો અધર કંપનીના ટ્રેક્ટર જોયા પછી મેં આ કાળું મોડલ જે આ ન્યૂ મોડલ છે તો આ જોયું। તો આની જે કાંઈ સિસ્ટમ છે આ તમે જોઈ શકો છો, પાછળ આવી જાઓ। આ ટ્રેક્ટર આપણે 28 જારીનું ટ્રેક્ટર છે એટલે કે પાછલા ટાયરની જે જગ્યા છે તે 28ની છે। 28ની જારીમાં તમે ટાયર ફેરવા વગર આ ટ્રેક્ટરને ચલાવી શકો છો। આમાં જોઈ શકો છો તમે નાનું એવું થ્રેસર પણ આમાં હલર પણ ચલાવી શકો છો, જે બધા ઇમ્પ્લિમેન્ટ આવે છે અને મજબૂતાઈ અને તાકાતમાં એકદમ ખૂબ સરસ છે। હવે ટ્રેક્ટરની આપણે જ્યાંથી ખરીદી કરી છે, જે ટ્રેક્ટરના ડિસ્ટ્રીબ્યુટર છે બ્રહ્માણી ટ્રેક્ટર જસદણ, બરોબર। આ મોબાઈલ નંબર અહીંયા આપેલા છે 9724918478 અને બીજા છે 9724918475। આની ઉપર કોન્ટેક કરીને તમે આ ટ્રેક્ટર વિશે વધારે માહિતી મેળવી શકો છો। તેમજ જે યાંત્રિકીકરણ ખેતીમાં આપણે આગળ કરશું તેના વિશે આની પાછળ જે આપણે પંપ જોડશું કે બીજા કોઈ છાતી જોડશું, એ છાતી આપણે ક્યાં બનાવ્યું છે, કેવા ભાવમાં બન્યું છે, તેના વિશે સંપૂર્ણ માહિતી હું તમને આપતો રહીશ। અને ખેડૂતની આ તમે જે ખેતી જોઈ શકો છો, આ મારી ખેતી જેમાં આપણે ઉનાળા પછીની જે કાંઈ ખેડ છે એ આ ટ્રેક્ટરથી કરેલી છે અને ખૂબ જ બેસ્ટ પરિણામ છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ આપણને મળેલું છે। એટલે જે પણ ખેડૂત મિત્રોને આ કોઈ હું એડવર્ટાઈઝ નથી કરતો, પણ મને જે અનુભવ થયો છે કે જે પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય અને મિની ટ્રેક્ટરની શોધમાં હોય તો ચોક્કસથી એકવાર આ જોઈ શકો છો બ્રહ્માણી ટ્રેક્ટર જસદણનો તમે કોન્ટેક કરો, માહિતી લ્યો। ખૂબ સરસ અને દયાભાવી ખેડૂત પ્રત્યે દયાભાવી ડિસ્ટ્રીબ્યુટર છે, તેની તમે મુલાકાત લ્યો। સર્વિસમાં એક નંબર, કાંઈ ન ઘટે, બરાબર। એવા ડિસ્ટ્રીબ્યુટર છે તો તમે એની મુલાકાત લ્યો અને તમારા અભિપ્રાય જે પણ કાંઈ હોય, જે કાંઈ તમારા પ્રશ્ન હોય તે કોમેન્ટમાં જણાવશો। આવા જ વિડીયો સાથે ફરીવાર મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।